દહેજમાં પોલીસકર્મી 60,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. પોલીસકર્મી અકસ્માત મોતના દસ્તાવેજો માટે લાંચ માંગતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધો. ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિરપાલસિંહ જગદીશભાઈ સોલંકીને એન્ટી કરપ્શન બ્યુરો એસીબી દ્વારા લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. એક જાગૃત નાગરિકે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ દહેજની એક ખાનગી કંપનીમાં કામ દરમિયાન એક કર્મચારીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. આ મામલે દહેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો, જેની તપાસ કિરપાલસિંહ સોલંકી કરી રહ્યા હતા. મૃતકના પરિવારજનોને ગ્રામ પંચાયતમાંથી મૃત્યુનો દાખલો મેળવવા માટે અકસ્માત મોતની જાહેરાત અને પોસ્ટમોર્ટમ નોટની નકલની જરૂર હતી. આ દસ્તાવેજો આપવા બદલ આરોપી પોલીસકર્મીએ શરૂઆતમાં રૂપિયા 1 લાખની લાંચની માંગણી કરી હતી. રકજકના અંતે 70,000 રૂપિયા નક્કી થયા હતા. ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ આધારે એસીબી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. શિંદેના માર્ગદર્શન હેઠળ ટીમે ટ્રેપ ગોઠવી હતી. ટ્રેપ દરમિયાન આરોપીએ ફરીથી રૂપિયા 70,000ની માંગણી કરી હતી. જોકે અંતે 60,000 સ્વીકારતા એસીબીની ટીમે તેને દહેજ પોલીસ સ્ટેશનના વડદલા બીટની ચેમ્બરમાંથી રંગે હાથ ઝડપી પાડ્યો હતો. એસીબી આરોપી પાસેથી રૂપિયા 60,000ની લાંચની રકમ કબજે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.